મિત્રો, આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું હોય ત્યાં અગરબત્તી, દીવો અને પૂજા કરીએ છીએ. આપણને એક ખબર નથી કે આપણા કુળદેવી આપણા ઘરમાં છે, આપણા માતાજી આપણા ઘરમાં એમનો વાસ છે કે નહીં, આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો મિત્રો, કુળદેવી માના આશીર્વાદ આપણા ઘરમાં હોય તો આપણે કેવા સંકેતો દ્વારા આપણને ખબર પડે અને આપણા જે પરદાદા હતા, જે આપણા વડવાઓ હતા, એ કેવા સંકેતોનું પાલન કરતા હતા, એ સંકેતોથી આપણને જાણી શકીએ કે આપણા ઘરમાં કુળદેવી માના આશીર્વાદ છે કે નહીં, તે આપણે આ વિડીયોમાં જાણીએ. મિત્રો, આપણા વડવાઓ, આપણા પરદાદા, આપણા પૂર્વજો કુળદેવી માની ભક્તિ કરીને જ આપણને કુળદેવી માનો સીધો રસ્તો બતાવ્યો છે. તો ખાસ કરીને ભાઈઓ અને બહેનોને આ વિડીયો અંત સુધી નિહાળજો. તેથી જ તમને ખબર પડશે કે કેવા સંકેતો મળે તો માતાજી કુળદેવીમાં ભગવાનનો આપણા ઘરમાં વાસ હોય. જો મિત્રો, વિડીયોમાં અંત સુધી જોશો, સાંભળશો તો જ ખ્યાલ આવશે. અધૂરું જ્ઞાન, અધૂરી માહિતી સાંભળવાથી કોઈ દિવસ પૂરેપૂરી વાત સાંભળ્યા વગર તમને પૂરેપૂરો ખ્યાલ આવતો નથી. એટલા માટે આ ચેનલને લાઈક કરજો મિત્રો, શેર કરજો, આ માહિતી તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કમેન્ટમાં તમારા કુળદેવીમાંનું નામ લખજો મિત્રો, એવી આશા રાખું છું. અને તમે બધા જ હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી કુળદેવી માને પ્રાર્થના કરું છું, ગુરુદેવને પ્રાર્થના કરું છું અને આપ બધા જ કુળદેવી માના આશીર્વાદ મેળવો એવી હું આશા રાખું છું. અને આપણા પરિવાર ઉપર પણ આશા સુખમય મંગલમય રહે તેવી માતાજીને ગુરુદેવને પ્રાર્થના કરું છું. મિત્રો, કુળદેવી માના આશીર્વાદ આપણા ઘરમાં હોય તો પહેલો સંકેત એવો છે, સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની, માતાજીની કે કોઈ પણ મંદિરની ફોટો દેખાય, એમના દર્શન થાય, એમની તસવીર દેખાય તો સમજી લેવું કે તમારા પરિવાર ઉપર એમના મંગલમય આશીર્વાદ, એમની કૃપા, તમારા કુળદેવીની કૃપા તમારા પરિવાર ઉપર છે. મિત્રો, સાચા અર્થમાં કહીએ તો જો ઘરમાં કંકાશ ન હોય, ક્લેશ ન હોય, ઝઘડાઓ ન હોય, ભાઈ ભાઈમાં પ્રેમ હોય, માતા પિતામાં, ભાઈ બહેનમાં, પરિવારમાં, કુટુંબમાં અને સમાજમાં બહુ સારી રીતે તમારું જીવન જીવતા હોય તો સાચા અર્થમાં માં ભગવતી, માં કુળદેવી માની કૃપા તમારા પર થઈ હોય એમ સમજવું. તમારા ધંધામાં પ્રગતિ થઈ હોય, તમારા વેપારમાં પ્રગતિ થઈ હોય, પહેલાં કરતાં ડબલ નફો અને ધંધામાં વિશેષ પ્રકારની આવક ઘરમાં આવતી હોય તો એમ સમજવું કે માં લક્ષ્મીજીની કૃપા થઈ, સાથે સાથે માં કુળદેવીની વિશેષ કૃપા તમારા પર થઈ છે. આ પણ એક શુભ સંકેત છે. હવે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માં કુળદેવી માના આશીર્વાદ છે, એમની કૃપા તમારા પરિવાર ઉપર બહુ સારી છે. મિત્રો, જ્યારે ઘરમાં દીવો અગરબત્તી કરો એ વખતે કપૂર અને ગુગળનું ધૂપ અવશ્ય કરવું જોઈએ, જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્રતા વાળું બની જાય છે. એટલા માટે દીવો અગરબત્તી ધૂપ કરો એ વખતે તમારો ભાવ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ. મિત્રો, અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડી જાય અને ખંડિત થઈ જાય તો તમારી કોઈ બાબતથી માતાજી નારાજ થઈ જાય તો એવા સંજોગોમાં એમની પાસે માફી માગવી જોઈએ અને ફરીવાર એ મૂર્તિને શણગાર સજીને, એ ફોટાને શણગાર સજીને ફૂલહાર, અગરબત્તી, દીવો કરીને એમને ત્યાં ને ત્યાં સ્થાપિત કરવા જોઈએ. હંમેશા મનોમન કરેલી
માનતા હંમેશા સફળ થાય છે. આ સંકેત એ છે કે આપના પરિવાર ઉપર એમના માતાજીના આશીર્વાદ બનેલા હોય છે. મિત્રો, જેવી તમે સેવા પૂજા કરો એવું તમને ફળ મળે છે. જો મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક નીચે પડી જાય અથવા તો દીવામાંથી મંદિરમાં આગ લાગવી, ક્યારે પણ આવી ઘટના બને તો તમારે સાવધાન થવાની જરૂર છે. કારણ કે માતાજી તમારાથી ખૂબ જ નારાજ થયા છે એવો સંકેત તમને મળે. તેથી કરીને તમારે દીવો કરો, અગરબત્તી કરો, ધૂપ કરો, તો કોઈ પણ જગ્યાએ એવો અણબનાવ ન બનવો જોઈએ. એનું ખાસ ને ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે મિત્રો, માતાજીને તમે જે ફૂલ, ફળ, ભોજન, પ્રસાદ જે ચડાવવામાં આવે છે તે તમારા હાથેથી બનાવેલો હોવો જોઈએ. તમારા ઘરનો પ્રસાદ હોવો જોઈએ. ફૂલહાર પણ તમે શુદ્ધ અને પવિત્ર સવારમાં તાજા ફૂલ હોવા જોઈએ. એવું માતાજીને તમે ભોગ અર્પણ કરો છો, ફૂલહાર અર્પણ કરો છો, તો માતાજી તમને વધારે પ્રિય થાય છે અને હર હંમેશા તમારા ઉપર એમની કૃપા બની રહે છે. જો તમે આવું નિયમિત કરો છો તો તે સેવા ફળીભૂત થાય છે. ઘરના મંદિરમાં માતાજીની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ન રાખવી. સામગ્રી એટલે કે કોઈ માચિસ ત્યાં ન રાખવી, કોઈ અગરબત્તીની જે મળી હોય રાખ તે ન રાખવી, ફૂલહાર જે વિખરેલા હોય, જે તાજા ન હોય ને બીજા દિવસે પણ ત્યાં મંદિર સાફ સફાઈ રાખવી. આમ માતાજીના મંદિરમાં સાફ સફાઈ રાખવાથી તમારામાં પણ ગુણોનો સારો વાસ થાય છે. જ્યારે તમે ભોજન પ્રસાદ કરી રહ્યા હોય એવામાં કીડી હોય, ઉંદર હોય, એવું કોઈ તમને દેખાય તો સમજી લેવું કે તમારી પ્રાર્થના સફળ થઈ જાય છે અને તે થાળી ભગવાન પાસે તમારો પ્રસાદ પહોંચી ગયો છે. તમે જ્યારે કોઈ ચોખાનો પ્રસાદ કરો છો, કોઈ પેંડાનો પ્રસાદ કરો છો, કોઈ માતર હોય કે સુખડી હોય કે કોઈ મીઠાઈનો તમે પ્રસાદ કરો છો, તો ભગવાન તમારા ભોગ પ્રસાદને ચોક્કસ સ્વીકારે છે અને તમારા ઉપર એમના આશીર્વાદ બનેલા રહે છે. પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ લે અથવા એમની ધૂન ગાય અથવા એમના ગીતો ગાય તો સમજી લેવું કે તમારો આવનારો જે પેઢીવાળો સમય હોય, તમારી જે પેઢી આવનારી હોય એમના માટે ખૂબ જ સારો અને એમના ઉપર માતાજીના કુળદેવીના આશીર્વાદ કાયમ માટે બનેલા હોય છે અને કુળદેવીમાં એમની રક્ષા કરે છે. સવાર સાંજ નિયમિત રીતે જે લોકો સેવા પૂજા કરે છે અને એમના ગુણગાન ગાય છે, એમની નિત્ય દીવા ધૂપ અગરબત્તી કરે છે, એવા લોકો ક્યારેય જિંદગીમાં હાર માનતા નથી અને કુળદેવી માના આશીર્વાદ એમના ઉપર રહે છે. અચાનક તમારો ધંધો જો ધીમો પડી ગયો હોય અને આવકમાં અચાનક વધવા લાગે, તમારો ગમે એવો ધંધો ઠપ થઈ ગયો હોય અને જો ધંધો જોર જોરથી ચાલવા લાગે તો સમજવું કે કુળદેવી માની કૃપા તમારા ઉપર થાય છે. તો એવા સમયમાં ક્યારેય અભિમાન ન કરવું, ઘમંડ ન રાખવું અને કુળદેવી માનું ભજન કરવું. જો ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ રાજી થતું હોય તો વિચાર કરો, તે પૈસાની નોટો ખૂબ હરખાઈ જતું હોય તો સમજી લો કે તમારા આવનારા સમયમાં માં લક્ષ્મીમાં તમારા ઉપર મહેરબાન થશે. નાનું બાળક ભગવાનનું સ્વરૂપ હોય છે અને જો એ રાજી થાય તો સમજવું કે તમારા ઉપર માં લક્ષ્મીમાના આશીર્વાદ, કુળદેવીમાના આશીર્વાદ બન્યા રહે છે. આપણા આંગણે કોઈ મહેમાન કે સાધુ સંત, બ્રાહ્મણ, ગરીબ કોઈ પણ આવે તો એને રાજી કરવું, તો તમારા ટૂંકા સમયમાં તમને બહુ મોટો શુભ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, પાણીનો કલર આછા પાતળા રંગનો થવા લાગે તો પણ સમજવું કે તમારા ઘરમાં માં કુળદેવી માનો વાસ છે. ઘરના કોઈ પણ એક રૂમમાં જઈને બારી બારણા બંધ કરીને ધ્યાનથી બેસો અને ત્યાં તમને ઓમકાર નામનો અવાજ સંભળાતો હોય તો સમજી લેવું કે કુળદેવીમાં તમારી રક્ષા કરી રહ્યા છે અને તે ઘર ખૂબ જ પવિત્ર હોય છે અને ત્યાં માં
ભગવતીનો માં કુળદેવીમાંનો વાસ હોય છે. આવા બધા સંકેતો તમને મળે છે. મિત્રો, જેને જેને માની ભક્તિ કરી છે, જેને જેને કુળદેવી માના સેવા પૂજા કરી છે, એમનું જીવન ધન્ય હોય છે. એમના ઉપર માં કુળદેવી માના આશીર્વાદ હોય છે. એટલા માટે જે સેવા પૂજા કરો એ નિસ્વાર્થ ભાવે પૂજા કરો, ધર્મના કલ્યાણ માટે કરો. કર્મ એવું કરો કે માતાજીને કુળદેવીને તમને એનું ફળ આપવું પડે. એટલા માટે સાધુ સંતને જમાડો, ગરીબને જમાડો, બ્રાહ્મણને જમાડો, ગાય કુંવાસીની વારે ચડો. બની શકેલું યથાશક્તિ ધર્મદાનને પૂર્ણ કરવું જોઈએ. આ બધા સંકેતો તમે કરો તો કુળદેવીમાંની અસીમ કૃપા તમારા ઉપર થાય છે. આપણે આવા નવા વિડીયો તમારા સમક્ષ મૂકતા રહીશું. એ માટે તમારા આશીર્વાદની ખૂબ જરૂર છે. કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવો. કુળદેવીમાંનું નામ લખવા વિનંતી કરું છું. એવી આશા રાખું છું તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહો, માં ભગવતીની છત્ર છાયામાં રહો અને બને એટલું સત્કાર્ય કરો એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.